નમસ્કાર સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો હાલમાં સંસદના બંને સદનો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં બજેટ સત્રો ચાલી રહ્યા છે. બજેટ સત્રોનું સેશન ફર્સ્ટ એટલે કે પહેલું સેશન જે છે તે 28 જાન્યુઆરીથી લઈ અને 13 ફેબ્રુઆરી સુધી ચાલનારું છે, જ્યારે બીજું સેશન 9 માર્ચથી લઈ અને 2 એપ્રિલ સુધી મળશે. ત્યારે ગતરોજ રાજ્યસભામાંથી 8મા પગાર પંચ અંગે સરકારે એક મહત્વપૂર્ણ માહિતી બહાર પાડી છે. કેન્દ્ર સરકારના 1.20 કરોડ જેટલા કર્મચારીઓ અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચને લઈ અને સરકારે હવે મહત્વની માહિતી અને મહત્વની જાણકારી બહાર પાડી છે. તો જાણીશું આજના વિડીયોમાં કર્મચારી મિત્રો આપણે વિગતવાર કે કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને લઈ અને રાજ્યસભામાંથી શું મહત્વપૂર્ણ માહિતી બહાર પાડવામાં આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, અને જો આપ અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો આપ સૌ કર્મચારી મિત્રો માટે 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થઈ ગયું છે અને 8મો પગાર પંચનો જે કાર્યકાળ છે તે શરૂ થઈ ગયો છે. ભલે કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચના ટર્મ્સ ઓફ રેફરન્સ અને 8મા પગાર પંચની કમિટી બનાવવામાં થોડી વાર કરી હોય, પરંતુ આખરે આ કમિશન દ્વારા પોતાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને ટૂંક જ સમયમાં એટલે કે વર્ષ 2027ના અંત સુધીમાં આપ સૌ કર્મચારીઓ માટે સરકાર દ્વારા 8મો પગાર પંચની ભલામણો લાગુ કરી દેવામાં આવશે. પગાર વધારો 8મા પગાર પંચની ભલામણો મારફતે પેન્શન અને પગારમાં નોંધપાત્ર વધારો થશે અને 1 જાન્યુઆરી 2026થી આપ સૌ કર્મચારી પેન્શનર્સ મિત્રોને એરિયસ સહિત આ રકમ સરકાર ચૂકવશે. તો 8મા પગાર પંચ અંગે સરકારે પોતાનું મૌન તોડ્યું છે અને હાલમાં બજેટ સત્રમાં રાજ્યસભામાંથી 8મા પગાર પંચ અંગે સરકારે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તો જાન્યુઆરીની શરૂઆતમાં સરકારે જાહેરાત કરી હતી કે 8મા પગાર પંચ માટે એક કાર્યાલયની સ્થાપના કરવામાં આવી છે. વધુમાં કમિશનના સ્ટાફ માટે નવી ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ અંગે એક મોટી અપડેટ આપી છે. મંગળવાર 3 ફેબ્રુઆરી 2026ના રોજ સરકારે રાજ્યસભામાં બજેટ સત્રમાં સ્પષ્ટતા કરી હતી કે 8મા કેન્દ્રીય પગાર પંચની રચના ગત 3 ફેબ્રુઆરી 2025ના રોજ ગત 3 નવેમ્બર 2025ના રોજ થઈ ગઈ છે અને તેના કાર્ય સાથે આગળ વધી રહ્યું છે. એટલે કે 8મા પગાર પંચનું જે કમિશન છે, એક ચેરમેન અને 2 સભ્યોની કમિટી, તેણે પોતાનું કામ શરૂ કરી દીધું છે. રાજ્યસભાના સાંસદ જાવેદ અલી ખાનના પ્રશ્નના જવાબમાં લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 3 નવેમ્બર 2025ના રોજ સરકારે 8મા પગાર પંચની રચના અને તેની સંદર્ભની શરતોને સૂચિત કરી હતી. સરકારે શું કહ્યું? તો સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે 8મું પગાર પંચ તેની રચનાના 18 મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે. એટલે કે લગભગ 2027ના મધ્ય સુધીમાં આ 8મું પગાર પંચ તેની ભલામણો અને તેનું કમિશનનો રિપોર્ટ જે છે તે સરકારને આપી દેશે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોએ થોડી વધુ રાહ જોવી પડશે. આ કમિશનને કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, ભથ્થા અને પેન્શનના તમામ પાસાઓ પર ભલામણો પૂરી પાડવાનું કામ સોંપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે કમિશનની ભલામણોથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર અને પેન્શનમાં ફેરફાર થઈ શકે છે. આ જવાબ પેન્શન પર આપવામાં આવ્યો હતો. પેન્શન સંબંધિત અન્ય એક પ્રશ્નના જવાબમાં સરકારે રાજ્યસભામાં સ્પષ્ટતા કરી છે કે પેન્શનરો સાથે તેમની નિવૃત્તિ તારીખના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. નાણાં રાજ્યમંત્રી પંકજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારી કર્મચારીઓના પેન્શનનું સંચાલન સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2021 અને અન્ય લાગુ નિયમો હેઠળ કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે નાણાં અધિનિયમ 2025 હાલના પેન્શન નિયમોને માન્ય કરે છે અને નાગરિક અથવા સંરક્ષણ પેન્શનમાં કોઈ ફેરફાર કરતું નથી. નવી ખાલી જગ્યાઓ પણ બહાર પાડવામાં આવી હતી. તો જાન્યુઆરીની શરૂઆતમાં સરકારે જાહેરાત કરી હતી કે 8મા પગાર પંચ માટે કાર્યાલયની સ્થાપના થઈ ગઈ છે. વધુમાં કમિશનમાં સ્ટાફની નિમણૂક માટે નવી ખાલી જગ્યાઓ જારી કરવામાં આવી છે. આ પગલાં સ્પષ્ટપણે દર્શાવે છે કે 8મું પગાર પંચ ધીમે ધીમે સંપૂર્ણપણે કાર્યરત થઈ રહ્યું છે
અને ભવિષ્યમાં તેની કામગીરી અંગે વધુ અપડેટ્સ અપેક્ષિત છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો બંને નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે. તો આમ 8મા પગાર પંચને લઈ અને સરકાર દ્વારા રાજ્યસભામાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે ને તેનું કાર્ય તેણે આગળ ઝપાવી દીધું છે. જય હિન્દ, અસ્તુ.